નમસ્તે મિત્રો, આપણે આજે વાત કરીશું કે ચોમાસામાં તમે કયા કયા શાકભાજીનો ઉપયોગ કરશો કે જેના લીધે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને કયા શાકભાજી ન ખાવા જોઈએ જેનાથી તમારા પેટને કોઈ રોગ ન થાય. તો હમણાં ચોમાસામાં નાના બાળકોને ઉલટી પેટમાં દુખાવાના કેસીસ બહુ વધી રહ્યા છે. અમારા ક્લિનિકમાં પણ દરરોજ 10થી 15 નાના બાળકોને ઉલટી થવી, પેટમાં દુખવું, માથું દુખવું આ બધા કેસો આવી રહ્યા છે. તો આ બધી વસ્તુ આપણે જે નાની વસ્તુનું ધ્યાન નથી રાખતા તેના લીધે થઈ શકે છે. તો ચોમાસામાં કયા કયા ફળ ફળાદી કયા શાકભાજી તમે લઈ શકો કે જેનાથી તમે આ બધા રોગથી બચી શકો. તો સૌથી પહેલું છે કે તમારે કયા શાકભાજી ન ખાવા જોઈએ. તો ચોમાસામાં જે વસ્તુ ટાળવી જોઈએ તો એમાં છે પાંદડાવાળા શાકભાજી કે જે લીલવણ હોય કે જે જમીનમાં પાકતા કે જમીનની ઉપરના સ્તર ઉપર રહેતા જે લીલવણવાળા શાકભાજી છે. તો તેમાં ચોમાસાના લીધે ભેજનું વાતાવરણ હોવાથી ત્યાં જીવાત, જીવજંતુ કે કોઈ ઝેરી જનાવર રહેવાની શક્યતા ખરી. તેનાથી તમને પેટમાં ઇન્ફેક્શન કે જીવાત કે બેક્ટેરિયાનો ચેપ લાગવાની શક્યતા છે. તેથી પાંદડાવાળા શાકભાજીને ચોમાસામાં ઓછા લેવા જોઈએ. બીજું છે કોબીજ અને ફૂલગોબી. તો કોબીજ અને ફૂલગોબી એમાં અત્યારે ઘણીવાર ખેડૂત મિત્રો તેમાં દવા છાંટે છે. તો ભેજવાળા વાતાવરણમાં તે દવાનું શોષણ બરાબર થતું નથી. તો બહારના પડમાં દવા હોતી હોય છે ને તે તમે બરાબર સાફ કરો નહીં અને તેનું જો તમે સબ્જી બનાવીને ખાઓ તો પણ તમને પેટના રોગ થવાની શક્યતા ખરી કે તેમાં તમને કબજિયાત થઈ શકે છે, અપચો થઈ શકે છે. ત્રીજી વસ્તુ છે કે કાચા શાકભાજી અને સલાડ. તો ચોમાસામાં આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે તમારે કોઈ પણ સબ્જી, ઘણા નાના બાળકો કાચી વસ્તુ ખાતા હોય છે તો તમે કાચા સલાડ અને કાચી શાકભાજી ખાઓ તો તમને પેટમાં દુખાવો, પેટમાં ભારેપણું રહેવું તો આવું બધું થઈ શકે છે. ચોથું છે કે વેગન અને જંક ફૂડ, એટલે કે બહારના નાસ્તા ચોમાસામાં જે તળેલું છે, જંક ફૂડ છે કોઈ પણ જાતનું, તે બધું ખાસ ટાળવું જોઈએ કારણ કે તેનાથી તમારું પાચન નબળું પડે છે, તેનાથી તમને ઝાડા થવાની શક્યતા પણ ખરી. ને છેલ્લું છે કે વાસી ખોરાક. તો વાસી ખોરાક ખાવાથી તમને ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે, એટલે કે ઝાડા ઉલટી થઈ જવા, કોઈ પણ વસ્તુ ખાઓ તો તરત ઝાડા થઈને બહાર નીકળવી, ઉબકા આવવા. તો આ બધી વસ્તુ ખાસ તમારે ટાળવી જોઈએ ચોમાસામાં. તો આ આપણે જાણ્યું કે શું ન ખાવું જોઈએ. તો હવે શું તમે ખાશો કે જેનાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. તો તેમાં સૌથી પહેલું છે કે દૂધી અને તુરિયા. તો જે દૂધી અને તુરિયા છે તે પાચનમાં ખૂબ જ હળવો ખોરાક છે. તે તમે જો ખોરાકમાં લો છો તો તમારી પાચન શક્તિ બહુ જ સક્રિય રહે છે. બીજું છે કે કારેલા અને પરવળ. તો કારેલા અને પરવળ જે છે તે તમારા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, જેથી તમને ખાલી પેટના જ નહીં પણ તમારા શરીરમાં બીજા પણ રોગ ચોમાસા દરમિયાન આવતા નથી. ત્રીજું છે શક્કરિયા અને સુરણ. શક્કરિયા અને સુરણ તમારા શરીરમાં શક્તિ આપે છે, એટલે જ શ્રાવણ માસમાં પણ શક્કરિયા અને સુરણને ફરાળ તરીકે પણ વધારે પડતો ઉપયોગ લેવામાં આવે છે. ચોથું છે લીલા મરચાં અને આદુ. તો જે આ લીલા મરચાં અને આદુ છે તેનો આપણે ઉપયોગ સમપ્રમાણમાં, એટલે જરૂર પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ. વધારે પડતા મરચાં અને વધારે પડતું આદુ તે તમારા શરીરમાં ગરમી પેદા કરી શકે છે. જો તેને સમપ્રમાણમાં લેવામાં આવે તો તે તમારા શરીરમાં પાચનનો સુધારો કરે છે. અને છેલ્લું છે કે તાજા અને ગરમ શાક. એટલે તમે કોઈ પણ ખોરાક લો તો હંમેશા ગરમ સબ્જી બનાવેલી કે ગરમ વસ્તુ બનાવેલી એનું તરત સેવન કરવાનું રાખો. જો તમે આ બધી વસ્તુનું ધ્યાન રાખશો તો તમે ચોમાસામાં જે ખોરાકને લગતા રોગો છે કે ખોરાકને લઈને તમારા શરીરમાં જે રોગો થઈ શકે છે તેની સામે તમે બચી શકશો. તો આવી જ વિગતવાર માહિતી માટે ખાસ અમને સબસ્ક્રાઈબ કરી લેજો.